રબારી સમાજ અને ચૌધરી સમાજ આમને સામને આવ્યો છે। આપણે જોયું કે ચૌધરી સમાજના જે આગેવાનો છે એમાંથી લગભગ 16 જેટલા લોકો છે કે જે લોકોની સામે નામજોગ ફરિયાદ થઈ છે અને બીજા 800 થી 1000 લોકો છે એ લોકોની સામે ગુનો નોંધાયો છે। પણ હવે આ સમગ્ર મામલે ચૌધરી સમાજ દ્વારા શું કરવામાં આવશે આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દેથી શરૂ થયેલી આ વાત અંતે બંને સમાજના આમને સામનેથી ક્યાંક અત્યારે હાલ આગળ વધી ગઈ હોય એવું લાગી રહ્યું છે। જે રીતે આપણે આખી ઘટનાક્રમ જોયું હતું કે કિંજલ રબારી છે એમના અશોક ચૌધરી નામના એક વ્યક્તિ છે એમની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને એ બાદ આખો આ ઘટનાક્રમ સામે આવ્યો। એ બંને તો પોતપોતાના ઘરે જતા રહ્યા, પરંતુ અત્યારે હાલ જે બીજી દીકરીઓ છે ચૌધરી સમાજની કે જેમણે રબારી સમાજમાં લગ્ન કર્યા છે, બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા છે, એ જ દરેક વાતને લઈને અત્યારે હાલ સમાજના લોકો મેદાને આવ્યા છે। કંકુ ચૌધરીની વાત કરવામાં આવે તો કંકુ ચૌધરીનો આખો જે મામલો સામે આવ્યો હતો એ જ વાતને લઈને ચૌધરી સમાજના લોકો છે એ લોકો મહાસંમેલન બાદ ઉણ ગામે ગયા હતા અને ત્યાં જઈને આખી આ બવાલ કરવામાં આવી હતી। પોલીસના ધાડે ધાડા ત્યાં ઉતર્યા હતા, પરિસ્થિતિ છે એને કંટ્રોલ કરવામાં આવી હતી। પણ હવે ચૌધરી સમાજ ક્યાંક જે લોકોની સામે ઓફિશિયલી ફરિયાદ થઈ છે, જે 16 જેટલા લોકો છે જે લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે અને બીજા જે લોકો છે કે જે લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે એ જ સમગ્ર મામલે હવે ચૌધરી સમાજના જેટલા પણ આગેવાનો ઉપર ફરિયાદ થઈ છે એમના જામીનને લઈને ચૌધરી સમાજ હવે આગામી સમયમાં કામ કરશે એવી વાત કરવામાં આવી છે। એટલું જ નહીં, ક્યાંક ચૌધરી સમાજ દ્વારા અત્યારે હાલ એવી પણ અપીલ કરવામાં આવી છે કે જે યુવાનો છે એ યુવાનોએ થોડીક ધીરજ ધરી હોત તો આજે આ સમગ્ર મામલો સામે ના આવ્યો હોત, તે લોકોની સામે ફરિયાદ ન થઈ હોત એવું પણ ચૌધરી સમાજના આગેવાન દ્વારા કહેવામાં આવ્યું છે। સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને મેં જ્યારે ચૌધરી સમાજના આગેવાન અણદાભાઈ છે એમની સાથે વાત કરી હતી, એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। અમારા ચૌધરી સમાજની તો એના માતા પિતાની માંગ છે અને માતા પિતાની માંગ હોય એની દીકરી પરત લેવા માટેની, એમાં કોઈ આપણે ના પાડી શકીએ નહીં કે માતા પિતાએ આટલા વર્ષ એના 9 માસ સુધી તો પેટમાં રાખ્યું હોય, આવડી મોટી કરી હોય અને એના પછી જે બનાવ બને તો એને તો દુઃખ હોય અને દુઃખમાં સહભાગી થવા માટે ચૌધરી સમાજ એની પડખે રહે। પણ અમે સામાજિક ધોરણે દેસાઈ સમાજ અને અમે આગેવાનો ચૌધરી સમાજના આગેવાનો જે 64 ગામ ગોળ કેવરાય ભાભરનો એ ચૌધરી સમાજ આગેવાનોને અમે કીધું હતું કે 11 દિવસમાં આનો પ્રશ્નનો ઉકેલ તમારે લાવવા માટે પ્રયત્ન કરવો, જરૂર જણાય ત્યાં અમને પણ બોલાવશો તો અમે પણ આવશું અને આ સુખદ અંત આવીશું। અને લગભગ હજી અમે ચૌધરી સમાજના અને દેસાઈ સમાજના આગેવાનો સાથે મળીને પ્રશ્નને ઉકેલશું એવી મને આશા છે। ચૌધરી સમાજ દેસાઈ સમાજને કોઈ વેમનશિપ વધ્યું નથી, ભલે ઠાકરસિંહ ભાઈએ કદાચ કોઈ વિડીયો એવો મેળ્યો હોય તો મેં તો જોયો નથી, પણ કદાચ એમને પણ એવો વિડીયો ના મેળવો જોઈએ, કારણ કે આગેવાન તરીકેની આપણી ફરજો છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવું પડે, દરેક સમાજ એ આપણો છે અને આપણે દરેક સમાજના છીએ એ રીતે રહેવું। અણદાભાઈ, જે રીતે તમારા દ્વારા અત્યારે હાલ આ વાત કરવામાં આવી છે, હવે આગામી સમયમાં ચૌધરી સમાજ દ્વારા આ સમગ્ર મામલે કંઈ કરવામાં આવશે ખરી? કારણ કે ચૌધરી સમાજના ઘણા બધા લોકોની સામે ફરિયાદ થઈ છે, લગભગ 800 થી 1000 લોકો છે એ લોકોની સામે ગુનો પણ નોંધાયો છે, 16 લોકોની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે, તો હવે ચૌધરી સમાજ શું કરશે? હવે ચૌધરી સમાજનો તો પ્રશ્ન એક તો આ જે ગુનો બન્યો છે એના માટે જે છોકરાઓ કે જેના નામ આવ્યા છે એમના માટેનો પ્રયત્ન કઈ રીતે આ સુલય ભર્યો શાંતિ ભર્યો પ્રશ્ન ઉકેલાય ને એમને જામીન મળે ને એમને છૂટે એના માટે ચૌધરી સમાજને કરવું પડશે। અને બીજી કે વાત કરીએ તો ચૌધરી સમાજને પણ અમે કહીએ છીએ છોકરાઓને યુવાનોને આગેવાનોને કે કોઈ પણ રીતે પ્રશ્ન જે સામાજિક પ્રશ્ન ઉકેલાય અને એના માટેનો સમય જોઈએ, સમય સમાજે આપ્યો તો એ સમય 11 દિવસ નો હતો, ત્યાં સુધી જો ધીરજ ધરી હોત તો આજે આ પ્રશ્ન આવત નહીં। એટલે ધીરજ ધરી એટલે યુવાનોને પણ કહેવા માંગુ છું કે જ્યારે કોઈ આગેવાન તમને સમય આપે અને કે આજથી આ આંદોલન કે કોઈ કરવાનું છે બંધ રાખો તો એવું એટલે જે રીતે અત્યારે હાલ આખો ઘટનાક્રમ સામે આવ્યો છે, આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ પોલીસ દ્વારા લગભગ 62 જેટલા લોકો છે કે જે લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને અત્યારે હાલ આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ચૌધરી સમાજના ઘણા બધા લોકો છે એ લોકોના નિવેદનો નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને અત્યારે હાલ ક્યાંક સીધા આક્ષેપો છે તે શીતલ ચૌધરી છે એમના ઉપર પણ લાગવામાં આવી રહ્યા છે, કારણ કે આ સમગ્ર મામલે જે સમયે શીતલ ચૌધરી દ્વારા ભાષણ આપવામાં આવ્યું હતું મહાસંમેલનની અંદર, ત્યારે તેમના દ્વારા ક્યાંક
એવું કહેવામાં આવ્યું હતું કે 5-15 ગાડીઓ આપી દો, આપણે 5-15 ગાડીઓ લઈને આજે જઈએ અને આજે જ આ વાતનો ફેસલો લાવીએ. એટલે ક્યાંક આખા બબાલની શરૂઆત છે તે ત્યાંથી થઈ હોવાનું પણ અત્યારે હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પણ હવે આ સમગ્ર મામલે ચૌધરી સમાજ છે તે લોકોના જામીન અંગેની આખી પ્રોસેસ છે તે પણ હવે ટૂંક જ સમયની અંદર શરૂ કરશે એવું પણ આ સમાજના આગેવાન છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, ક્યાંક આગામી સમયમાં આ સમગ્ર મામલો શાંત કેવી રીતે પડે એ પણ સમગ્ર વિષયને લઈને વાત કરવામાં આવશે. કારણ કે એક તરફ જ્યારે ઠાકરસિંહ રબારી છે એમના દ્વારા સમાજને અપીલ કરવામાં આવી છે કે અત્યારે હાલ શાંતિ જાળવવામાં આવે. બીજી બાજુ વાત કરવામાં આવે તો બંને સમાજના લોકો છે એ લોકોની અંદર અત્યારે હાલ એટલી જ ઉગ્રતા છે. કારણ કે જે રીતે બંને સમાજના લોકો આમને સામને આવી ગયા હતા, એક પ્રેમ લગ્નના મુદ્દે આમને સામને આવ્યા હતા. કંકુ ચૌધરી છે એને પણ પાછી આપવાની જ્યારે માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે રીતે પોલીસ દ્વારા અત્યારે હાલ આ સમગ્ર મામલે જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તપાસ શરૂ કરવામાં આવી છે, એમાં કયા ખુલાસા થાય છે. કારણ કે જેટલા પણ લોકો આ બબાલમાં હતા એ દરેક લોકોના નિવેદનો લેવામાં આવશે. કેમ બબાલ થઈ હતી, કયા કારણથી મારપીટ શરૂ કરવામાં આવી હતી, કેમ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, એ મામલાને લઈને પણ ક્યાંક આગેવાનો છે લોકો દ્વારા અત્યારે હાલ આ સમગ્ર મામલે ખુલાસા કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.